અને ઊંચો ભાવ લેવા માગે છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો ઊંઝામાં જીરાના ભાવમાં આજે 25 થી 35 રૂપિયાનો સુધારો અને હવે ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ટૂંકી વધઘટે ભાવમાં બે તરફની વધઘટ છે અને અત્યારે ધાણા વાયદામાં તેજીની સર્કિટ લાગી હોવાથી જીરાની બજારમાં સાઈડ ઉપર રહી ગઈ છે અને જીરાના પોતાના ફંડામેન્ટ તેજીના નથી અને જીરાનો સ્ટોક ખેડૂતો પાસે પુષ્કળ પડ્યો છે અને દરેક ઉછાળે વેચવાલી આવે છે ખેડૂતોની। અને જો જીરામાં તેજી થાય તો ખેડૂતોની વેચવાલી મોટે પાયે આવી શકે છે અને હજી જીરાના ભાવ વધે તો ખેડૂતોને નીકળવાની સલાહ આપે। અને આ સંજોગોમાં જીરામાં અત્યારે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને ધાણાના વાયદામાં મોટી તેજી થશે જો જીરાની બજારને થોડો સપોર્ટ મળે તો, કારણ કે જીરાના ભાવમાં તળિયાની સપાટી છે અને જીરાનો વાયદો આજે 85 રૂપિયા ઘટીને 19,370ની સપાટી પર બંધ રહ્યો હતો। હજી વાયદા બજાર ઘટે તેવી સંભાવના છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। પોરબંદર 3,350 થી 3,475 રૂપિયા, હળવદ 3,201 થી 3,672 રૂપિયા, ઊંઝા 3,300 થી 4,050 રૂપિયા, હારીજ 3,400 થી 3,741 રૂપિયા, થરા 3,682 થી 3,900 રૂપિયા, રાજકોટ 3,280 થી 3,555 રૂપિયા, જસદણ 3,000 થી 3,618 રૂપિયા, જામનગર 2,500 થી 3,505 રૂપિયા, મોરબી 3,150 થી 3,570 રૂપિયા, બાબરા 2,960 થી 3,400 રૂપિયા,